સમીના દુદુખા ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા રાત્રિ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દુદુખા ગામના તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના યુવા ઉમેદવાર અંજુબેન અને જિલ્લા પંચાયતના ઉમેદવાર હંસાબેનના સમર્થનમાં દુદુખા હરિપુરા અને કોકતા ગામના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કોંગ્રેસને વિજય બનાવીશું તેવા શપથ લીધા। સમી તાલુકા પંચાયતના ઉમેદવાર અંજુમબેનના પતિ અજીતભાઈ રાઠોડે સભાનું સંબોધન કરતી વખતે ત્રણેય ગામને મારાથી જે સેવા થશે ને સરકાર તરફથી જે કાંઈ ગ્રાન્ટ મળશે તે હું ત્રણેય ગામમાં જે સમસ્યા છે પાણી ગટર સફાઈની તેમાં સદુપયોગ કરી સાથોસાથ અજીતભાઈના પિતા શ્રી મુજાદ ખાનભાઈ તથા ઈસબભાઈ વોરા તથા દુદખા ગામના વરિષ્ઠ આગેવાન રતિલાલભાઈ મકવાણાએ પણ સભાને સંબોધી કહ્યું, જનતાને પડતી તકલીફ અજીતભાઈ રાઠોડ નિરાકરણ કરી આપશે તેવી જનતાને બાહેધરી આપી। સભામાં ઉપસ્થિત દુદખા ગામના સમર્થક મુસાભાઈ મોલબી, ગુગાજી ઠાકોર, ભાઉભાઈ ઠાકોર, ભગુભાઈ મકવાણા, નારાયણભાઈ ઠાકોર તથા 18 આલમના વડીલો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। 18 આલમમાંથી બધારેલા ભાઈઓ તથા વડીલો, નાના ભૂલકાઓ, તમને બધાને બે હાથ જોડીને મારા પ્રણામ। સમી તાલુકા પંચાયતની સીટ નંબર 5 કોંગ્રેસના મેન્ડેટ ઉપર મારા ઘરેથી અંજુમબેન તથા જિલ્લાની અંદર હંસાબેન રવતથી અમને બંનેને ટિકિટ મળી છે। એટલે બધાને તો ખાસ ખબર જ છે, પણ શું છે કે હાલ નજીકનો ટાઈમ આવે એટલે સમજાવવું પડે। ખાસ તો તમારે ઘરે બહેનું હોય, દીકરીઓ હોય તો એમને ખાસ તમારે કહેવાનું કે આપણે પંજાનું નિશાન છે અને પહેલું ક્રમાંક આવેલું એટલે પહેલું જ બટન આપણું પંજાનું આવશે। પહેલું જ બટન પંજાનું આવશે। પંજાના બટનની અંદર ચાપ દબાઈ અને ડેશબોર્ડની અંદર એનું નિશાન આવશે। જ્યાં પરચી પડી ગયા પછી તમારો વોટ કન્ફર્મ થશે, કારણ કે એ ચેક બધાને કરી લેવું। મત વસ્તુ એક મતની શું કિંમત છે એ તો કદાચ શમશેરપુરાવાળાને તમે પૂછી જોજો અને ગામે કદાચ જોયું હશે। એક મતથી માણસ હાર જીત થાય છે, એટલે તમારો મત બહુ અનમોલ છે। એવું જરૂરી નહીં કે વધારે લીડરથી માણસ જીતે છે કે વધારે લીડ જોવે, એવું એક મતની કિંમત બહુ કરોડો અજબો રૂપિયા કહેવાય, મતલબ છે બહુ કિંમતી છે। એટલે બધાને ખાસ એવું હાથ જોડીને કહું કે નિશાન બરોબર જોઈ અને વ્યવસ્થિત, આપણે કોઈ એવી ઉતાવળ કરવાની જરૂર નથી। પેટીએ જોઈ લેવાનું, પછી તૂટ દિન બોલશે, પંજાનું નિશાન આવશે, એના અંદરથી પરચી પડશે, પછી તમારે ત્યાંથી એમાં કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી। અને તમને ત્યાં કોઈ બીજું કંઈ એમ કહેશે નહીં કે ઉતાવળ કરો, ના, કન્ફર્મ તમારો મત તમે સામે આપો હો એ પાર્ટીને મળ્યો કે ના મળ્યો એ તમારે ખાસ જોઈ લેવાનું। અને કદાચ ભગવાન પરમાત્મા કરે અને તમારા સાથ સહકારથી હું જીતી જઈશ તો ઈશ્વરની સાક્ષી રાખીને હું હાથ બે ઓછા કરું છું। ઉંમર એટલી બધી મારી છે નહીં, પણ ઈશ્વરની સાક્ષી રાખીને કોઈ પક્ષપાત કર્યા વગર, કોઈ બી જાત ધર્મ કર્યા વગર હું મારા દિલથી જે થાય એ ગમે એવું ટાંપું થાય એવું તમને વાયદો હું ગામને કરતો નથી, પણ સરકારના ધારા ધોરણ મુજબ જે પણ મને મળશે એ ગામની અંદર હું કોઈ બી વાદ વિવાદ રાખ્યા વગર દિલથી ગામની અંદર હું કામ કરીશ। અને ગમે તારે મારું બી નાનું મોટું ટાંપું કામ પડે તો મને અજીતભાઈ નહીં, અજીતીઓ કંઈ તમે મને કહેજો, હું તમારો ઋણી રહીશ। પણ મહેરબાની કરી અને એક ચાન્સ માગું હું ગામનાને, તો મને એક ચાન્સ આલો એવી મારી આશા છે। રિપોર્ટર રાજુ જોશી, MD ન્યૂઝ, પાટણ।